મારે વાત કરવી છે એક હટાધારના સાધુની કે એક ગામની અંદર એક દીકરીને માથામાં જીવડા પડ્યા હતા, ઇન્દ્રી થઈ હતી. એટલે અત્યારે તો આધુનિક દુનિયામાં બધી દવાઓ નીકળી ગઈ, પહેલાં કાંઈ દવા હતી નહીં અને ત્યારે આયુર્વેદથી આજા કરતા. પણ એ દીકરીને ઇન્દ્રી થઈ હતી, એટલી બધી તકલીફ થઈ હતી કે આજુબાજુવાળાને કીધું કે ભાઈ તમારી દીકરીને ક્યાંક મૂકી આવો, અને બહુ દુર્ગંધ આવે છે અમને. એટલે એ દીકરીનો બાપ છે એ એને વાડીએ મૂકી આવે છે કડુભાઈ. પછી એને મોટો બધો ખાડો હોય, એ ખાડામાં દીકરીને મૂકી દે છે અને પછી એને 2 ટાઈમ બાપુજી ભાત દઈ આવે છે. પછી એક દિવસ આપા ગીગા અને આપા દાના જ્યાંથી નીકળે છે ઘોડલા લઈ, બાગડતા ધમા ધમા, બાગડતા ધમા ધમા. એમાં આપા ગીગાએ કીધું કે આપા દાના, અહીંયા કાંઈક દીકરીનો અવાજ આવે છે. તો કે અહીંયા અત્યારે જંગલમાં? તો કે હા બાપુ. તો એમાં બાપુ આપા ગીગા અને આપા દાના બંને દીકરીની બાજુમાં જાય છે અને પૂછે છે કે બેટા તું અહીંયા કેમ? તો કે બાપુ મારા માથામાં ઇન્દ્રી થઈ છે, મારા માથામાં જીવડા પડ્યા છે, મારા માથામાં બહુ દુર્ગંધ આવતી હતી, એટલે મારા બાપુજી અહીંયા મને મૂકી ગયા છે. તો કે બેટા તારી ઇન્દ્રી મટતી નથી? તો કે ના બાપુ મારી ઇન્દ્રી મટતી નથી, પણ બાપુ એ કે મારે ઘરે એક સાધુ આવ્યા હતા અને એણે એમ કીધું હતું કે બેટા આ તારી ઇન્દ્રી મટે, પણ જો કોઈ કાળિયો કૂતરો તારા માથામાં 2 હબડકા લે તો. હવે આપા ગીગા અને આપા દાના પૂછે છે કે બેટા કદાચ કાળિયો કૂતરો આવી અને તારા માથામાં 2 હબડકા લે તો તારું માથું મટી જાય? હા બાપુ મટી જાય. ત્યારે આ સૌરાષ્ટ્રનો સંત બોલે છે કે જો એ 1000 હાથવાળા મોટા પેટવાળા કરિયા ઠાકોર જો જિંદગીમાં કોઈ દી આ આંખથી કે કોઈ દી મનથી ખોટું કામ ના કર્યું હોય તો તારો કાળિયો કૂતરો બનાવી દે. તેથી આ આપા ગીગા અને આપા દાનાને કાળિયો કૂતરો બનાવ્યો હતો અને એને માથામાં 2 હબડકા લીધા અને કોરું હબાર માથું થઈ ગયું હતું. તેથી એ બાપુએ કીધું કે બેટા તારા માથામાં ઇન્દ્રી મટી ગઈ? તો કે હા બાપુ તમે મારી પીડા હરી લીધી. તેથી આ સૌરાષ્ટ્રનો સંત એમ બોલ્યો કે બેટા મેં નહીં, આ તો તારા કાળિયા કૂતરાએ પીડા હરી લીધી. આ અમારા સૌરાષ્ટ્રના સંત છે ભાઈ. ભલે ખરું ભાઈ.